નંબર 4 0.2x + 0.3y = 1.3 0.4x + 0.5y = 2.3 હવે જો આ દાખલો આઈએમપી છે માર્ચ 2022 ના સ્ટાન્ડર્ડ ના પેપર ની અંદર આ દાખલો પૂછાઈ ગયેલો છે હવે જો આ દાખલો આની આ જ રીતમાં આના સ્વરૂપમાં રાખીને પણ આપણે આદેશ રીતે આ દાખલો ગણી શકીએ પરંતુ આની અંદર જે દશાંશ ચિહ્નો છે એને દૂર કરી દો તો આ દાખલો વધુ સરળ બની જાય તો અહીં આપણે વસ્તુ યાદ કરીએ તમને ખબર હોય આપણે બધાને ખબર છે કે કોઈ પણ સંખ્યા પોઈન્ટ વાળી સંખ્યા હોય જો એને તમે 10 વડે ગુણો તો પોઈન્ટ જમણી બાજુ એક અંક હશે 12.32 પોઈન્ટ જે બગડાની આગળ હતો એ પાછળ આવી જશે જો એને તમે 100 વડે ગુણો તો પોઈન્ટ જમણી બાજુ બે અંક હશે એમ 1000 વડે ગુણો તો 3 અંક જમણી બાજુ ખસે એક પછી જેટલા શૂન્ય હોય પોઈન્ટ જમણી બાજુ એટલા અંક ખસે ગુણાકાર હોય ત્યારે જમણી બાજુ ખસે ભાગાકાર હોય ત્યારે ડાબી બાજુ ખસે તો અહીંયા આપણે 10 વડે ગુણીએ તો એક અંક જમણી બાજુ ખસશે અહીંયા લખીએ બંને સમીકરણને બરાબરની બંને બાજુ 10 વડે ગુણતા બંને સમીકરણને બરાબરની બંને બાજુ 10 વડે ગુણતા તો અહીંયા પોઈન્ટ બધા દૂર કરી દેવાના છે આ પોઈન્ટ જમણી બાજુ એક અંક ખસશે એટલે 2x થશે પોઈન્ટ જમણી બાજુ એક અંક ખસશે એટલે 3y થશે અહીંયા 2.0 3.0 0 આપણે લખતા નથી આ પોઈન્ટ જમણી બાજુ એક અંક હશે એટલે 13.0 થાય પણ પોઈન્ટ 0 ના લખી દો ચાલે આને કહીએ અહીંયા સમીકરણ 1 એવું ને એવું સમીકરણ 2 ની અંદર થશે પોઈન્ટ જમણી બાજુ એક અંક હશે એટલે 4x પોઈન્ટ જમણી બાજુ એક અંક હશે એટલે 5y પોઈન્ટ જમણી બાજુ એક અંક હશે એટલે 23.0 પણ પોઈન્ટ 0 આપણે નહીં લખીએ આ રીતના જો આ સમીકરણ સરસ મજાના મળી ગયા છે અને હવે તો આપણને આવડે છે આગલા ભાગની અંદર આપણે આદેશ રીત શીખ્યા છે હજુ આને બાકી કરીએ તો આપણે એવું શીખ્યા કે આપણી પાસે બે સમીકરણ છે માંથી કોઈ પણ એક સમીકરણ પસંદ કરીશું તો ગમે તે એક સમીકરણ પસંદ કરીએ પહેલું જ પસંદ કરીએ 2x + 3y = 13 હવે આપણી પાસે ફરી પાછા બે વિકલ્પો છે x ચલ અને y ચલ છે બેમાંથી કોઈ પણ એક ચલને કરતા કરો તો આપણે અહીંયા x ને જ કરતા કરીએ તો એના માટે પહેલા 2x એમને રાખીએ બરાબર 13 પ્લસ 3y જમણી બાજુ જાય એટલે -3y થશે અહીંયા બગડો જે છે એને નીચે લઈ જઈશું ગુણાકારમાં છે ભાગાકારમાં જશે 13 - 3y/2 હવે આ જે કિંમત મેળવી છે આપણે x ને જે કરતા કર્યો છે સમીકરણ 1 ઉપરથી કર્યો છે તો આ જે કિંમત છે એનાય સમીકરણમાં ના મૂકતા બીજા સમીકરણની અંદર જે જગ્યાએ x છે ત્યાં મૂકીશું એનાય સમીકરણમાં કિંમત ક્યારેય નહીં મૂકવાની તો સમીકરણ 2 માં x બરાબર આ મૂકતા અહીંયા લખીશું સમીકરણ 2 માં x બરાબર 13 - 3y/2 મુક્તા ચલો અહીંયા લખીએ 4 હવે જો 4 છે તો એમને લખી દીધા છે પરંતુ જે જગ્યાએ x છે x ની જગ્યાએ આટલી વસ્તુ મૂકશો કૌંસમાં 13 - 3y/2 જો જે જગ્યાએ x છે ત્યાં આટલી વસ્તુ આવી ગઈ છે વત્તા 5y બરાબર 23
તો જે જગ્યાએ x તો ત્યાં કિંમત આવી, બાકી બધું જ એમના એમ લખી દેવાનું, કોઈ ફેરફાર નહીં. હવે જો એ 4 અંશમાં છે, 2 છેદમાં છે, થોડું સાદું રૂપ અપાયું છે તો આપી દઈએ. 2 દુ 4, 2 2 ઉડી જશે. હવે આ બગડો છે એના અંદરના બે પદ સાથે ગુણી દો. 2 ગુણ્યા 13, 13 દુ 26, 2 તારી 6, y 3 દુ 6y. अब 5y છે કૌંસની બહાર હતા એને એમને લખી દઈશું. તેથી 26. હવે જો અહીંયા આ બંને સજાતીય પદો છે, એકની આગળ માઈનસ નું ચિહ્ન છે અને એકની આગળ પ્લસ નું ચિહ્ન છે. ચિહ્નો જુદા જુદા છે એટલે બાદ કરવાના. 6 માંથી 5 જાય તો 1y, એક આપણે લખતા નથી. હવે ચિહ્ન કઈ મૂકીશું? તો છગડો મોટો છે એની આગળ માઈનસ છે તો અહીંયા માઈનસ નું ચિહ્ન આવશે. તેથી -y પ્લસ 26 જમણી બાજુ જશે તો -26 થશે. તેથી -y બરાબર +23 છે -26 છે, ચિહ્નો જુદા જુદા છે, બાદ કરવાના. 6 માંથી 3 જાય તો 3, 2 માંથી 2 જાય તો 0, પણ 26 મોટા એની આગળ માઈનસ નું ચિહ્ન છે તો ચિહ્ન માઈનસ માં આવશે. બંને બાજુ માઈનસ છે, બંને બાજુ માઈનસ હોય તો દૂર કરી દેવાના. તો y ની કિંમત આપણને અહીંયા મળી જશે 3. હવે આ જે કિંમત છે એ આની અંદર અહીંયા મૂકી દઈએ, આ પરિણામની અંદર, તો આપણને x મળી જશે. તો અહીંયા લખીએ x બરાબર 13 - 3y છેદમાં 2 માં y બરાબર 3 મુકતા આ જે પરિણામ તૈયાર કરેલું પડ્યું છે એની અંદર જ y ની આ કિંમત મળી છે, મૂકી દેવાની. એ સરળતાથી તમારો જવાબ આવી જાય. x બરાબર 13 - 3y છેદમાં 2. ડાયરેક્ટ અહીં કિંમત જ મૂકી દો એટલે એટલો સમય આપણો બચે ત્યાં. જે જગ્યાએ y છે ત્યાં 3 મૂકી દો તો 3 કૌંસમાં 3. તેથી x બરાબર 13 - 3 તરી 9 છેદમાં 2. તેથી x બરાબર 13 માંથી 9 જાય તો 4, 2 દુ 4, 2 2 ઉડી જશે. x બરાબર 2. તો આ રીતે આપણો દાખલો ગણી શકાય. નંબર 5 વર્ગમૂળ 2x વર્ગમૂળ 3y બરાબર 0 સમીકરણ 1, વર્ગમૂળ 3x વર્ગમૂળ 8y બરાબર 0 સમીકરણ 2. હવે જો આ દાખલો પણ IMP છે, માર્ચ 2022 ના બેઝિક ના પેપર ની અંદર આ દાખલો પૂછાઈ ગયેલો છે. જો અહીંયા પણ આપણી પાસે બે સમીકરણ છે, એમાંથી કોઈ પણ એક સમીકરણ પસંદ કરીશું. આદેશની રીતની અંદર આ રીતે આપણે બે સમીકરણ આપેલા હોય, એમાંથી કોઈ પણ સમીકરણ તમને મનપસંદ જે ગમતું હોય સારું એને પસંદ કરવાનું. અહીંયા આપણે આ વખતે સમીકરણ 2 પસંદ કરીએ. વર્ગમૂળમાં 3x માઈનસ વર્ગમૂળમાં 8y બરાબર 0. હવે અહીંયા સમીકરણ 2 પસંદ કર્યા પછી ફરી પાછા આપણી પાસે બે વિકલ્પો છે. આમાંથી કોઈ પણ એક ચલને કરતા કરીશું. x અને y જે બે ચલ છે, આ બે ચલમાંથી કોઈ પણ એક ચલને કરતા કરો. તો આપણે x ને કરતા કરીએ. વર્ગમૂળમાં 3x બરાબર આ વર્ગમૂળ -8y છે ને જમણી બાજુ લઈ જઈએ તો વર્ગમૂળમાં +8y થશે. 0 લખવાની જરૂર નથી. હવે વર્ગમૂળ 3 છે એ ગુણાયેલા છે, જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે. તો અહીંયા લખીએ x બરાબર વર્ગમૂળમાં 8y છેદમાં વર્ગમૂળમાં 3.
હવે આ જે કિંમત આપણને મળી છે આ કિંમત આપણે સમીકરણ 1 માં x ની જગ્યાએ મૂકીશું. મેં વાત કરી છે એમ તમે સમીકરણ 2 ઉપરથી x ને ગણતા કર્યો છે એટલે એના એ સમીકરણમાં કિંમત નહીં મૂકવાની. એના સિવાયનું જે સમીકરણ છે સમીકરણ 1 ની અંદર મૂકીશું. અહીંયા લખીએ સમીકરણ 1 માં x બરાબર વર્ગમૂળમાં 8y છેદમાં વર્ગમૂળમાં 3 મુકતા તો સમીકરણ 1 જોતા રહેજો. વર્ગમૂળમાં 2 છે જેમ છે એમને એમ લખી દઈશું. જે જગ્યાએ x છે આ x ની જગ્યાએ આ મૂકી દેવાનું છે. વર્ગમૂળમાં 8y છેદમાં વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 3y બરાબર 0. હવે આનું સાદુરૂપ આપીએ તો અહીંયા અંશ અંશનો ગુણાકાર વર્ગમૂળ 2 અંશમાં ગણાય વર્ગમૂળ 8 અંશમાં જ છે તો અંશ અંશનો ગુણાકાર કરીએ તો વર્ગમૂળ 2 અસમય છે વર્ગમૂળ 8 અસમય છે અસમય ગુણ્યા અસમયનો ગુણાકાર થઈ શકે 2 8 16 છેદમાં વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 3y બરાબર 0. હવે જો 16 પૂર્ણ વર્ગ સંખ્યા મળી ગઈ છે આનું વર્ગમૂળ નીકળશે. અહીંયા લખીએ તેથી 16 નું વર્ગમૂળ 4 y બાજુમાં લખી દઈએ વર્ગમૂળમાં 3 છેદમાં એમને એમ રાખીએ હાલ વર્ગમૂળમાં 3y બરાબર 0. હવે જો અહીંયા વર્ગમૂળમાં 3 છે અહીંયા છેદમાં કંઈ નથી એટલે શું હોય 1 તો 1 અને વર્ગમૂળ 3 નો લસા આવશે વર્ગમૂળમાં 3. જો 4y નીચે તો ઓલરેડી વર્ગમૂળ 3 છે એટલે 4y ને કશું નહીં કરવાનું જેમ છે એમ લખી દઈશું. અહીંથી આમ ક્રોસ ગુણાકાર કરો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે પૂરેપૂરા 3 બરાબર 0. વર્ગમૂળ 3 અહીંયા અંશમાં જાય 0 સાથે ગુણાય એટલે 0 થઈ જાય. અહીંયા લખીશું તેથી 4 ને 3 7y બરાબર 0 y બરાબર અહીંયા 7 જે છે ગુણાકારમાં છે ભાગાકારમાં જશે તેથી y બરાબર 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગો એટલે જવાબ આવે 0 તો y ની કિંમત આપણને મળી ગઈ છે. હવે આ y ની કિંમત અહીંયા જે આ સમીકરણ આપણે પરિણામ મેળવેલું છે ત્યાં y ની જગ્યાએ મૂકી દઈશું એટલે x ની કિંમત મળશે. અહીંયા લખીએ x બરાબર વર્ગમૂળમાં 8y છેદમાં વર્ગમૂળમાં 3 માં y બરાબર 0 મુકતા તો x બરાબર વર્ગમૂળ 8 જે જગ્યાએ y છે ત્યાં 0 મૂકી દેવાના છે તો y ની જગ્યાએ 0 છેદમાં વર્ગમૂળમાં 3 તેથી x બરાબર 0 ને કોઈ પણ સંખ્યા વડે ગુણો જવાબ 0 જ આવે છેદમાં વર્ગમૂળમાં 3 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગો જવાબ 0 જ આવે. તો આ રીતે આપણને x અને y ની કિંમત મળી જશે. નંબર 6 3x છેદમાં 2 ઓછા 5y છેદમાં 3 બરાબર -2 અને x છેદમાં 3 વત્તા y છેદમાં 2 બરાબર 13 ષષ્ઠમાંશ. હવે પહેલા આના જે છેદ છે એને દૂર કરીએ એટલે સમીકરણ થોડું વ્યવસ્થિત બની જાય. પહેલા અહીંયા 2 અને 3 તો લસા 2 તારી 6 પહેલા સમીકરણની વાત કરીએ છીએ 2 તારી 6 લસા 6 આવશે. જ્યારે ભિન્ન છેદ હોય પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ હોય ત્યારે સીધો ક્રોસ ગુણાકાર કરી દેવાનો 3 તારી 9. જો 3 નીચે ઓલરેડી 2 હતા એટલે 2 સાથે ગુણવાન થતા નથી
જે નથી એની સાથે ગુણવાનું, તો 3 તરી 9x, આ માઈનસ એમ નામ લખી દઈશું. અહીંથી હવે આમ ક્રોસ ગુણાકાર કરો, 2 પંચા 10y બરાબર. હવે 2 તરી 6, આ જે લસા 6 આવ્યો છે જમણી બાજુ એટલે અંશમાં જાય, -2 સાથે ગુણાઈ જાય, તો 6 દો 12, તો -12 મળી જશે. આને કહીએ સમીકરણ 1. સેમ એવું અહીંયા કરવાનું છે. અહીંયા 3 દુ 6, લસા તો 6 જ આવશે, તો અહીંયા 2 નો એક ક્રોસ ગુણાકાર કરો, 2 * x એટલે 2x. 3 ને y સાથે આમ ક્રોસ ગુણાકાર કરો, 3 * y એટલે 3y બરાબર. અહીંયા પણ 3 દુ 6, લસા 6 છે. હવે જો અહીંયા 6 જે છે જમણી બાજુ જાય એટલે અંશમાં જાય, 6 શું થાય, ઉડી જાય, અને 6 ઉડી જાય એટલે કેટલા વધે, અહીંયા 13 વધે. 3 દુ 6, 6 અહીંયા અંશમાં ગયા, 6 ઉડી જાય એટલે એકલા 13 વધે. આને કહીએ સમીકરણ 2. અને હવે જો હવે આપણે આદિશની રીતનો ઉપયોગ કરવો છે. આપણી પાસે બે સમીકરણ છે, આમાંથી કોઈ પણ એક સમીકરણ આપણે પસંદ કરવાનું છે, જે તમને ગમે, તમને જે ઈચ્છા થાય. આપણે એ સમીકરણ 2 પસંદ કરીએ. 2x + 3y = 13. હવે ફરી પાછા આપણી પાસે બે વિકલ્પો છે, કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાનો છે. x કે y માંથી કોઈ પણ એક ચલને કરતા કરો, તો આપણે અહીંયા x ને જ કરતા કરીએ. તમને તમારી ઈચ્છા y ને કરતા કરવાની હોય તો કરી શકો. 2x બરાબર પ્લસ 3y જમણી બાજુ જાય એટલે -3y થશે. x બરાબર 13 - 3y છેદમાં 2. હવે આ જે કિંમત આપણે મેળવી છે સમીકરણ 2 ઉપરથી મેળવી છે, એટલે આ x ની જે કિંમત છે એના એ સમીકરણમાં નહીં મૂકવાની, એના સિવાયના સમીકરણમાં જે જગ્યાએ x છે ત્યાં મૂકવાની છે. તો અહીંયા લખીશું સમીકરણ 1 માં x બરાબર 13 - 3y છેદમાં 2 મુકતા, અને તમે પાકું આવડી ગયું હોય તો ડાયરેક્ટ અહીંયા લખી શકો સમીકરણ 1 માં x ની કિંમત મુકતા. આવું ડબલ વાર લખવાની જરૂર નથી, બરાબર. એકવાર આવી ગયું છે અહીંયા ડાયરેક્ટ x ની કિંમત મુકતા એવું લખી શકાય. જો અહીંયા હવે સમીકરણ 1 ની અંદર 9 છે, આપણે આમ લખી દઈશું, કોઈ ફેરફાર નહીં. જે જગ્યાએ x છે ત્યાં 13 - 3y છેદમાં 2 માં લખવાના છે, તો 13 - 3y છેદમાં 2 ઓછા 10y જેમ છે એમ નામ લખી દઈશું બરાબર -12. તો સમીકરણ 1 ની અંદર x ની જગ્યાએ કિંમત મૂકી, બાકીનું જે છે તે જેમ છે એમ નામ લખી દેવાનું. હવે જો આગળ 9 અંશમાં છે એટલે અંશ સાથે જ ગુણાકાર થાય, તો છેદમાં હાલ 2 છે એમ નામ લખી દઈશું. 13 * 117, 9 ને અંશ સાથે ગુણો, 9 ને પહેલા પદ સાથે ગુણો, 9 તરી 27 નો કે 9 9 2 11 117, 9 તરી 27y -10y બરાબર -12. હવે જો અહીંયા આ બે તો વિજાતીય પદો છે, એનું સાદું રૂપ નહીં અપાય, પણ બે લસા લઈએ, આના છેદમાં કંઈ નહીં એટલે 1 છે. સીધો અહીંથી આમ ક્રોસ ગુણાકાર કરીએ, 117 - 27y, 2 દાન 20y, આગળ માઈનસ છે મૂકી દો. બેજો બે જે લસા તો જમણી બાજુ અહીંયા અંશમાં જાય એટલે 12 સાથે ગુણાઈ જાય, 12 * 2 = 24 તેથી 117 હાલ પૂરતા નામ લખી દઈએ. જો તમને ડાયરેક્ટ ફાવતો હોય તો આ સ્ટેપ ના કરો તો ચાલે, ડાયરેક્ટ જ 117 જમણી બાજુ લઈ જવાના. હવે જો આ બે સજાતીય પદો છે, બંને આગળ સમાન ચિહ્નો છે એટલે સરવાળો કરીશું, ઉમેરીશું. 7 માં 0 ઉમેરો તો 7, 2 ને 2 4,
47y પણ બંને આગળ સમાન ચિહ્ન માઈનસ એટલે સમાન ચિહ્ન માઈનસ મૂકી દેવાનું બરાબર -24 તેથી -47y બરાબર -24 પ્લસ 117 જમણી બાજુ જશે તો -117 થશે તેથી -47y બરાબર જો અહીંયા બંને આગળ સમાન ચિહ્ન છે એટલે અહીંયા પણ ઉમેરવાના તો 4 ની અંદર 7 ઉમેરીએ તો 4 ને 7 11 11 નો એકડો વધી 1 ને 2 3 3 ને 1 4 અહીંયા 1 એમ નામ લખી દો બંને આગળ સમાન ચિહ્ન છે મૂકી દો બંને આગળ સમાન ચિહ્ન માઈનસ હતો તો માઈનસ મૂકી દીધો બંને બાજુથી માઈનસ માઈનસ દૂર કરી દો તો અહીંયા 47y બરાબર 141 મળશે હવે 47 ગુણાયેલા છે જમણી બાજુ એટલે ભાગાકારમાં જશે નીચે જશે તેથી y બરાબર 141 છેદમાં 47 ચલો 47 તારી 141 3 ચોક 12 12 ને 14 બગડે 21 3 21 47 ફૂટી જશે તેથી y બરાબર આપણને મળી જશે 3 હવે આ y બરાબર જે 3 મળ્યા છે એ અહીંયા આ પરિણામની અંદર y ની જગ્યાએ મૂકી દઈશું એટલે આપણને x મળી જશે x બરાબર 13 - 3y છેદમાં 2 માં y બરાબર 3 મૂકતા તો અહીંયા y ની જગ્યાએ 3 મૂકી દઈએ x બરાબર 13 - 3 y ની જગ્યાએ 3 છેદમાં 2 તેથી x 3 તારી 9 છેદમાં 2 તેથી x બરાબર 13 માંથી 9 જાય તો 4 છેદમાં 2 2 2 4 2 2 ઉડી જશે તેથી x બરાબર આપણને મળી જશે 2 તો આ રીતે સરસ રીતે તમે આદિશ્રેણીના દાખલા ગણી શકો ખૂબ જ પ્રેક્ટિસ કરજો ગણિત એ પ્રેક્ટિસનો વિષય છે ખૂબ જ પ્રયત્ન કરવો પડે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે ને એકવાર શીખવાડવાથી આવડી જાય કોઈને બે ગણવાથી આવડી જાય કોઈને ત્રણ ગણવાથી આવડી જાય પણ સતત પ્રયત્ન કરવાથી જ દાખલા આવડે અને આ દાખલા આ રીતે તૈયાર કરવી જ પડશે આ રીતના દાખલા આવે જ છે એટલે ખૂબ જ મહેનત કરીશું ખૂબ જ પ્રયત્ન કરીશું એટલે આ રીતે આપણને પાકી થઈ જાય વારંવાર વિડિયો જોજો જાતે ગણવાનો પ્રયત્ન કરજો આવા બીજા પણ પ્રેક્ટિસ વર્કના આવા દાખલા ગણજો ઉદાહરણની અંદર પણ આવા દાખલા આપેલા છે તો ખૂબ જ મહેનત કરો મહેનત કરવાથી જ સફળતા મળે છે એટલા માટે મહેનતમાં પાછા નહીં રહીએ જેને મહેનત કરી છે પરસેવો પાડ્યો છે એને જ સફળતાઓ મળી છે એટલે જિંદગીમાં જીવનમાં આગળ આવવું હોય તો ખૂબ જ મહેનત કરવી પડશે એટલે જબરજસ્ત મહેનત કરો ઘણા વિદ્યાર્થીઓ આપણા ક્લાસીસમાંથી 80 માંથી 80 ગુણ બોર્ડમાં લાવી ચૂક્યા છે અને દર વર્ષે ઘણા જ વિદ્યાર્થીઓ લાવે પડશે એટલા માટે ગણિતની અંદર માસ્ટરી મેળવવા માટે ખૂબ જ ધ્યાનપૂર્વક મારા વિડિયો જુઓ અને એને શીખવાનો પ્રયત્ન કરો એકવાર વિડિયો જોયા પછી જાતે ગણવાનો પણ પ્રયત્ન કરો તમને ગણિત ગણવાની ખૂબ જ મજા આવશે ગણિતમાં રસ પડવા લાગશે અને ગણિત તમારો ગમતો વિષય બની જશે એટલે ખૂબ જ મહેનત કરો ગણિતની અંદર આપણે 80 માંથી 80 લાવવાના જ છે જય માસ્ટર